હલો, જય શ્રી કૃષ્ણ. હું સેજલ ચારોલિયા અને મારા મિની વ્લોગમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 7 અને આજે આપણે જવાનું છે શૂટ પર. અને અત્યારે અમે નીકળી ગયા છીએ શૂટ પર જવા નહીં પણ સલૂન જવા માટે, કારણ કે આમ તો ના જવાય ને, તૈયાર તો થવું જ પડે સરખું. પણ અમારે કરાવવાનું હતું હેરમાં આઈનિંગ, એટલે આપણે નીકળી ગયા છીએ સલૂન જવા માટે. અને સવારનું વાતાવરણ મસ્ત મજાનું હતું અને એટલા જમાં અમને દેખાઈ ગયા છે આ સરસ મજાના કબૂતર. આને જોઈને તો દિવસ બની ગયો. અને પછી આપણે પહોંચી ગયા છીએ સલૂન. સૌથી પહેલાં અમારા ખુશીબેનનો વારો આવી ગયો છે અને પછી મેં હેરમાં આઈનિંગ કરાવી લીધું, 1 બાય 1 બધાએ કરાવી લીધું. અને પછી અમારી પાસે સમય હતો તો દીદીએ અમને હેરમાં પિનઅપ પણ કરી આપ્યું. દીદીનું નેચર બહુ જ સારું છે. તમે પણ જેની બ્યુટી સલૂનમાં જરૂરથી વિઝિટ કરજો. પછી અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને મેં મેકઅપ કરી લીધો છે. જો મેં જાતે મેકઅપ કર્યો છે અને બહુ સરસ થયો હતો. એકદમ રેડી થઈ ગયા હતા અમે બધા. પછી અમે નીકળી ગયા શૂટમાં જવા માટે, શૂટના લોકેશન પર પહોંચીને સંજુ મારા પહેલાને મેકઅપ કરે છે અને એમાં બે વચ્ચે ઝઘડો થઈ ગયો અને અહીંયા મારા પપ્પાનો મેકઅપ થઈ ગયો હતો. સેટિંગ સ્પ્રે લગાવ્યો હતો એટલે અમે બધા હવા નાખી રહ્યા હતા પપ્પાને. અને અહીંયા મારા મોટા પપ્પાએ પાઘડી બાંધી લીધી છે. જુઓ, પપ્પા એકદમ રેડી છે અને આપણું શૂટ હવે શરૂ થવા જઈ રહ્યું છે. પણ થોડી ઘણી તૈયારીઓ ચાલતી હતી એટલે અમે તો શાંતિથી બેઠા હતા, કારણ કે અમારું કામ બધું પતી ગયું હતું. આ બાજુ મારા પપ્પાને બધા ડિસ્કશન કરતા હતા અને છોકરા બધા ધજા લહેરાવે છે. તમે જોઈ શકો છો, બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. પછી હું બધાને લગાવતી હતી તિલક, કારણ કે બધા રેડી થઈ ગયા હતા ને બસ મારું કામ હતું બધાને તિલક લગાવવાનું. રવિભાઈ, રોહનભાઈ અને નાથાભાઈને ત્રણેયને મેં તિલક લગાવી દીધા છે. બીજા બધાને પણ મેં તિલક લગાવી દીધા હતા. અને હવે આપણે શૂટનું મુહૂર્ત કરવાનું છે, એટલા માટે બધા જ ગોઠવાઈ ગયા છે. તમે જોઈ શકો છો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અચ્યુતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકીતં કેશવં કૃષ્ણ દામોદરં રામ નારાયણં જાનકી વલ્લભમ. બોલો મેલડી માતની જય, દેવી માતની જય, સરસ્વતી માતની જય, ગણપતિ મહારાજ. શૂટનું મુહૂર્ત થઈ ગયું છે અને પપ્પાએ તો શ્રીફળ પણ વધારી દીધું છે. હવે આપણે શૂટ શરૂ કરવાનું છે. જ્યાં પહેલો સીન લેવાનો છે આપણે એ તરફ જઈએ છીએ, તો ચાલો જઈએ. પછી આપણું શૂટ શરૂ થઈ ગયું હતું અને મને થયું કે શૂટના BTS પણ તમારા બધા સાથે હું શેર કરું. જો કંઈક આ રીતે અમે બધા શૂટિંગ કરતા હોઈએ. અને અત્યારે તો ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે ગરમી પણ ભાઈ બહુ જ હતી, તડકો પણ એટલો હતો. ખરા બપોરે અમે શૂટ કર્યું છે અને કેમ કર્યું છે એ તો અમારું મન જ જાણે છે. તડકામાં ઊભા રહીને મને તો માથું બહુ દુખતું હતું. અને પછી થોડો બ્રેક લીધો તો અમે બધાએ ચા પાણીનો, મારા મમ્મી ચા બનાવતા હતા, પછી અમે બધાએ ચા પીધો અને ફરીથી અમે શૂટ પર લાગી ગયા છીએ. અને અમારા રાજભાઈ રસ્તામાં ફૂલ ફેલાવે છે, કારણ કે ફ્રેમમાં સારું દેખાય. અને હું તો તમને બધાને કહેતા ભૂલી જ ગઈ કે અમે કયા સોંગનું શૂટ કરી રહ્યા છે. જો કે તમને ખબર પડી જ ગઈ હશે. અમે કરી રહ્યા છીએ હે જંતર વાગે, એ સોંગનું શૂટ કરીએ છીએ જે મારા પપ્પાએ ગાયું છે. અને તમે બધા એ સોંગમાં બહુ જ પ્રેમ આપ્યો છે, બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે. એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને પછી અમે બધા જમવા માટે બેસી ગયા છીએ અને મારા મમ્મી બધાને સર્વ કરતા હતા અને બધા જ જમતા હતા. લાસ્ટમાં બધાએ જમી લીધું પછી મારા મમ્મી જમતા હતા અને જમ્યા પછી અમે બધા ફરીથી શૂટ પર લાગી ગયા હતા. અને આવા તડકાનું શૂટ કરીને અમારા બધાની તો હાલત ખરાબ થઈ ગઈ હતી, તમે જોઈ જ શકો છો. પણ વાંધો નહીં, હવે એક લાસ્ટ સીન જ રહ્યો છે, પછી પેકઅપ થવાનું છે. અને એ જ ખુશીમાં હું આવી ગઈ છું ખેતર સાઈડ ફોટોસ અને વિડીયોઝ લેવા માટે, કારણ કે આટલા સરસ મજાના તૈયાર થયા હોય તો આપણે ફોટોસ તો લેવા જ પડે. અને આ મારું કંઈ કામ પણ નહોતું, શૂટ ખતમ થઈ ગયું હતું એટલે અમે ફોટો પાડવા આવ્યા હતા, હું અને સંજુ. સોંગનો સારો એવો રિસ્પોન્સ મળ્યો એટલે મને થયું કે હું સોંગના BTS તમારા બધા સાથે શેર કરું. BTS જોવા પણ તમને બધાને ખૂબ ગમે અને તમને બધાને પણ જાણવા મળે કે એક સોંગ પાછળ અમારા કેટલા બધા લોકોની કેટલી બધી મહેનત હોય છે. સો યા વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, ફોલો, સબસ્ક્રાઈબ બધું જ કરી દેજો. મળીશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ બાય બાય.
બાય. જય શ્રી કૃષ્ણ.